વીર નાથાભગત મોઢવાડિયા સિસોદિયા પોરબંદર તાબે આવેલા મોઢવાડા ગામમાં ઈસ 1780 માં નાથાભગતનો જન્મ થયેલો. તેમના મતાનું રૂડીબાઈ અને પિતાનું નામ વશ્યાંગભાઈ, તેમના સસરાનું ગામ ક્રહ, પત્નીનું નામ ઉજીબાઈ તથા માલદે અને ભીની નામના 2 સંતાનો હતા. સિસોદિયા મહેર ક્ષત્રિય મૂળ મારવાડમાંથી આવેલા. ક્રહ ગામથી શીશલી ગામમાં ગાયો ભેંસોના ચરિયાણ માટે આવેલ તેમના ફૂઈની ભેંસોનું ધણ નાથાતાના દીકરા માલદેવ અને એને સાથી ગોવાળ ચરાવતા હતા. ફૂઈની ભેંસો ચરતી હતી તે જામસાહેબની હદ છે કે કેમ એ બાબતની તપાસ કર્યા વગર અને માલદેવજીના ધ્યાનબાર જામસાહેબના માણસો ધુતારિયાના આયરો હાકી જાય છે. નાથા આતા જામનગરના રાવલ ગામના પાદરે આવી પોલીસ ફરિયાદ કરે છે કે ભેંસો જામસાહેબની હદમાં ચરતી ન હતી, પણ પોલીસ ફરિયાદ સાંભળવાની બદલે ગામડીઓ કહીને તેમની ઠેકડી કરે છે. આતા મામલતદારને વાત કરવા જતા તે 25 રૂપિયા દંડ માંગે છે. આપા પોતાના બચાવ પક્ષે વાત કરતા દંડની રકમ ₹50 અને છેલ્લે 500 રૂપિયા સુધી ઉત્તરોત્તર વધારે છે. અમલદારની ખુશામત કરતો એક આયર કહે છે કે સાહેબ, ખબર નથી એમનો દાદો કાંધો મેર અને એમનો બાપ વશ્યાંગ મેર પણ જામસાહેબ બાપુ સામે બહારવટું ખેલતો હતો. આના વંશના બધા બહારવટું જ ખેલે છે. આશિયાવદર ગામમાંથી એનો બાપ વશ્યાંગ ખડનો ભર ભરીને જાતો હતો. ઇજારદારોએ એ ભર પડાવી લીધો. આ એના બાપની બહાદુરી કેવી હતી જાણી લ્યો ને. આતા કહે છે કે મારા બાપે તે દી પણ રાજનો ગુનો નહોતો કર્યો, પણ પડતર જમીનમાં જે ખડ હતું એમાંથી ખડ વાઢ્યું હતું. તે દી પણ જામસાહેબે અન્યાય કર્યો હતો. હવે જોઈ લેજો હું કેવી રીતે અન્યાયનું વટક વારું છું. આતા જામનગર આવી રંગમતી નદીના કાંઠે ઉતારો કરે છે. તેમને જામનગરમાં કોઈ ઓળખતું નથી અને જામસાહેબજીની કચેરીમાં ગરીબ નાથા આતાનું કોઈ સાંભળતું નથી. 3 દિવસથી જમ્યા વગર ભૂખ્યા તરસા આતાને જામનગરથી પણ કાંઈ દાદ ન મળતા તે ક્રોધમાં આવીને રાણ પર આવે છે. તે ગામની ભેંસોને 2 આયરો ચરાવતા હતા. તેની સાથે જંગ ખેલી આતા ભેંસુનું ખાડું વાળી શીશલી ગામે આવી ફૂઈના હાથમાં સોંપે છે. શીશલી આવી નાથાએ નિંદ્રાતે વાળું કર્યું. ખિસ્સામાંથી ધતુરી કાઢી તેમાં બજર ભરી 2-4 ફૂંક મારી નાથાને શાંતિ વળી. નાથા બોલ્યા કે હું હવે જાઉં છું. ગામને પાદર જામની વાર ચડાય આવે તો કહેજો કે ભેંસુને હાથ ના અડાડે, નક્કર માથા વાઢી લઈશ. જામની વાર શીશલી આવે છે. એમાંના એક સૈનિક ઉપર આતા સિંહની જેમ તરાપ મારી તલવારથી હાથ કાપી નાખે છે અને એમની રાયફલ લઈ લે છે. થોડીવારમાં 7 સૈનિકોને ઠાર કરી નાખે છે. બાકીના સૈનિકો આતાના પરાક્રમ સામે ટકી શકતા નથી અને બીકના માર્યા ભાગી જાય છે. કેટલાક સૈનિકો ભાલા અને બરછી આતા પર ફેંકે છે, પણ આતાના શરીરમાં ક્યાંય ફૂટ ના થઈ અને લોહીનું ટીપું પણ ના પડ્યું. કહેવાય છે કે આભપરાના ડુંગરમાં બિરાજતા એક જોગી આપા પર પ્રસન્ન હતા. નાથા આતા જામના ધોળે સવારોને હરાવી પોતાના ગામ મોઢવાડિયા આવે છે અને દીકરા માલદેવને ઘરનો ભાર સોંપી શિખામણ આપે છે કે દીકરા માલદેવ, હવે આ ઘર તારે સંભાળવાનું છે. તારી માની સંભાળ રાખજે અને ઘરનું ધ્યાન રાખજે. મારી હવે વાટ જોશો નહીં. મેં જામસાહેબ સાથે વેર બાંધ્યું છે, એને મારે પણ દેખાડી દેવું છે કે બહાદુર મેરનો બચ્ચો શું કરી શકે. દીકરા મારો દીકરો કેવી રીતે જીવી જાણે અને કેવી રીતે મરી જાણે એ શીખવવાનું હોય નહીં. મોઢવાડાના રાણા ભાઈઓ અને બરડાના મહેર ભાઈઓને સંદેશો પોગાડજો કે જોજો ભાઈઓ, મેરની આબરૂ ન જાય. મેરનો વટ રાખવોય મેરના હાથમાં છે. આજથી મેં મારું ઘર છોડ્યું છે અને બરડા ડુંગરના પોલા પાણે મારું બેસણું થશે. મારી સાથે મારી મદદ માટે ઘણા મર્દ બચ્ચા આવી પહોંચશે. એ સૌને રોટલા અને ખોરાક પૂરો પાડવાની સગવડમાં રહેજો. મારી લાજ એ સૌ મહેરોની લાજ એમ સમજજો. 1833માં નાથા આતાએ જામ રણમલ સાથે બહારવટાનો પ્રારંભ કર્યો. એમ કહી આતા બરડા ડુંગરમાં આવેલ પોલાપાણે આવે છે અને પોતાની આંગળીમાંથી લોહી કાઢી પોલાપાણાની ગુફામાં ત્રિશૂળ કરી વાસ્તુ કરે છે. આ પાણાની કુદરતી રચના જ એવી છે કે જેને નીચે 500 માણસો આરામથી બેસી શકે.
પોલાપાણે આતા પોતાના સાથીદારો સાથે વાર્તાલાપ કરે છે. ચારણો અને બારોટો પણ પોલાપાણે આવી નાથાના ગુણગાન ગાય છે. આતા કોઈને જમ્યા વગર જવા દેતા નથી. મીઠા ભાતની દેગ કાયમને માટી ચૂલે ચડેલી હોય છે. આતાના સાથીદારોની સંખ્યા વધીને 200 જેટલી થઈ ગઈ. કાયમ જામસાહેબના નવા ગામ ભાંગે છે. નાથા ભગત પાસે કોઈ ગરીબ આવે તે ખાલી ન જાતો. આતા તેમને કહેતા કે હું જે દાન કરું છું તે ખરું દાન નથી. ખરું દાન તો મહેનત અને પુરુષાર્થથી કરેલ કમાણીનું છે. આતા કોઈ દી ગરીબ કે નબળા માણસનું ધન લૂંટતા નહીં. તે મોટા શ્રીમંતોએ અનીતિ અને ગરીબોના લોહી ચૂસીને ભેગું કરેલું ધન લૂંટી ગરીબોને દાનમાં આપી દેતા. આવી રીતે નાથા આતા એન્કેન પ્રકારે મદદ કરી ગરીબોના બેલી બન્યા. આતા ડાયરો જમાવીને બેઠા છે. ચારણો બારોટો શૂરવીરોની વીરતાને બિરદાવી રહ્યા છે. ત્યાં અચાનક પોલાપાણે પડંદ અવાજ આવ્યો. રામ રામ ડાયરાને. રામ રામ કરનાર જવામર્દે ધોડી ઉપર પલાણ કર્યા છે. તેમના હાથમાં ભાલો, ખંભે ઢાલ અને કમરે તલવાર લટકે છે અને પૂછે છે, નાથો મોઢવાડીઓ કોણ? તેમાંથી એક ચારણ કહે છે કે અરે આપને રામ રામ કર્યા એ જ નાથો મોઢવાડીઓ. આતા ઘોડે સવારને કહે છે કે નીચે ઉતરો, આપનો પરિચય આપો. ઘોડે સવાર નીચે ઉતરતા પહેલા વચન માંગે છે અને કહે છે કે કા વચન આપો અને કા રજા આપો. આતા કહે કે આયા જો દુશ્મન પણ આવી ચડે તો રજા તો એને પણ ન આપું. આતા તેમના વચનપૂર્તિ કરવાની બાહેધરી આપે છે. ઘોડે સવાર નીચે ઉતરી પોતાનો પરિચય આપે છે કે મારું નામ ચાંપરાજ વાળો ચરખા ગામનો ગરાસ્યો. બંને જણા એકબીજાને ભેટે છે. આતા કહે છે કે ચાંપરાજ વાળો તેજ કે જે ગાયકવાડ સરકારનો કટ્ટર શત્રુ છે. આવો આપના આવવાથી પોલો પાણો તસુ ફૂલી ગયો. આતા તેમને અંદર લઈ જાય છે અને બંને વાતો કરે છે કે શું કામ પડ્યું આજે મારી પાસે આવવું પડ્યું? નાથા ભગત અમરેલી ગામ ગાયકવાડનું છે અને તેને ભાંગવાના મારા કોડ છે. એ ગામ ભાગવું સહેલું નથી એટલે જવા. ઓ મર્દ મહેર નાથા પાસે આવ્યો છું. આપ મદદ કરો તો જ એ કામ પાર પડી શકે એમ છે. આતા કહે ગામ ભાગવાએ તો મારું કામ છે, હું જરૂર મદદ કરીશ. બરડા ડુંગર પર આવેલા પોલાપાણાએ મહેમાનગતિ માણી. બંને મિત્રો અમરેલી ભાગે છે અને ચાંપરાજવાળાના કોડ પૂરા થાય છે. આતાએ બારાડી પંથકના ગામો ભાંગેલા અને રાજાશાહી કોરી લીધેલી. ગુંદા ગામની રોઝી ઘોડી પંસદ આવતા લઈ લીધેલી. આતાની બહાદુરીની પ્રસિદ્ધિ દેશભરમાં થવા લાગી. સૌરાષ્ટ્રમાં એની છાપ બહારવટિયાની હતી પણ ભગત તરીકેની છાપ પણ ભૂસાણી નહોતી. તેમને લોકો નાથાભગત કહીને જ સંબોધતા. ભક્તને દાતા ભલો શુરામાં સવાઈ. એ 3 ગુણ તુમામે નજરે ભાળિયા નાથિયા. નાથાની કીર્તિ બિરદાવતા ચારણો બારોટો ગાતા કે હે નાથા, તારું અત્યારનું જીવન બહારવટિયાનું છે, છતાં તું ખરેખર પ્રભુનો ભક્ત છે. વળી તારામાં દાતારીનો મહાન ગુણ છે. આ 2 ગુણો કરતાં પણ ચડિયાતો શૂરવીરતાનો ગુણ તારામાં વિશેષ કરીને છે. આમ ભગત, દાતાર અને શૂરવીરતા એમ 3 ગુણો અમે એકસાથે તારામાં જોયા છે. ધન્ય છે તારી મર્દાનગીને. આતા એક વખત સોરઠ તાબેના મહેરના ગામડાની મુલાકાતે નીકળે. ત્યાંના એક માધાપર ગામમાં ખેતરમાં ઊંટ ઢકાઈ જાય તેવી જુવાર ઉગેલ છે. તે ગામનો કિરપારામ મહેતા નામનો મામલતદાર ગરીબ ખેડૂતોની જી જુવાર વેપારી પાસે વેચવા પહોંચે એવો પહેલા જ અગાઉથી નાણાં વસૂલ કરવા જુલ્મ કરતો. ગરીબોના પરસેવાથી ઉપજાવેલ પાક ખેડૂતો જે ભાવે માંગે એ ભાવે આપી દેતા. આતા માધાપર ગામના મામલતદાર કિરપારામને સમજાવવા જાય છે. તે આતાને ના બોલવાના શબ્દો બોલે છે અને રાજની ધમકી આપે છે. આતા તેને ઢોરનું ચામડું મંગાવી તેમાં જીવતો સીવી દે છે. આમ કિરપારામના મોતથી તે પરગણાના બીજા અમલદારો પણ નાથા આતાના ડરથી જુલ્મ કરતા બીવે છે. કિરપારામ જેવા નરાધમના ત્રાસમાંથી માધાપુર ગામના માણસો છોડાવે છે. આતા ગરીબ ખેડૂતોના બેલી બને છે. મોઢવાડા ગામે વણઘા પટેલને ત્યાં માંગરોળ પાસેના છત્રાવા ગામના રહીશ રાણા ખૂંટી આશરે 500 માણસોને સાથે લઈ દ્વારકાની જાત્રાએ નીકળેલ અને વણઘા પટેલને ત્યાં ઉતારો કરે.
રાણા ખૂંટી વણધા પટેલને કહે છે કે તમારા ગામનો રાજા બારોટ નાથા ભગતની બહાદુરીના દોહા સારા ગાય છે. બારોટને બોલાવવામાં આવે છે અને પોતે તૈયાર કરેલ 20 દોહા આખા ડાયરાને સંભળાવે છે, જે નીચે મુજબ છે. નાથા ભગતની 20 એકે તે ઉથાપિયા ટીંબા જામ તણા સુણિયું સિસોદિયા નવખંડ વાતું નાથિયા. બીજે તો નાના બાળ પણ રોતા હાના રહે. પંચમુખ જે પ્રાચાળ નાખ 6 ગડકું નાથિયા. ત્રીજે જાડેજા તણું મોઢા હોડાવ્યું માંગ. ખંડ રમ્યો ખુમાણ નવતેરી તું નાથિયા. ચોરે દાઢે ચાવ બારાડી લીધી બધી. હવે લેવા હાલાર નાખ 6 ઘાડા નાથિયા. પાંચે તું પડતાલ ખિયુને કીધાકડે. મોઢા ડુંગર મોવાડ નત ગોકીરા નાથિયા. છઠ્ઠે બીજા ચોટ નાથાની જાલે નહીં. કરમી ભેટ્યો કોટ તરત જ દેવળિયા તણો. સાતે તું ડરકણ સુવર્ણ મોઢા ડુંગરમાય. થર થર જાંગુ થાય રજપૂતોની રાતદી. આઠે આળું જે કરે વેડા મૂકે વાણ. તળ નગરે ટીટાણમ નાખે મૂતર નાથિયા. નવે સારતો નહીં હાકમને હંસરાજ. વશ કીધો તે વંકડા રંગ તુને છે નાથિયા. દશમે દહીંવાણ દોરંગો દિલ્હી ધણી. ખંડ બરડે ખુમાણ નર તું બીજો નાથિયા. 11 મહેર અભંગ લોકોમાં લેખાત. નાથા જન્મ ન થાત વંશમાં વશ્યાંગ રાઉત. 12 બિલેશ્વર તણું ઉપર નાથો એક. ત્રેપરાજની ટેક નાથા તે રાખીને ધ્રુવ. તેરે તે બાંધી તલવાર કથિયુથી બાંધી કેડે. હવે લેવા હાલાર નાખ 6 ઘાડા નાથિયા. 14 ઘર લેવા ચડે ખુમારા ખરસાણ. ભારે પડે ભંગાળ નગર લગણ નાથિયા. 15 તુને પાળ ઘર મોટા આવી ભરે. ક્ષત્રિ હાવ્ય ખંધાળ ન કરે તારી નાથિયા. 16 9 સોઠું તણા બળ્યા દંડ 6 બાંગ. ખિયું તુથી કાન નોરે ઝાલિયા નાથિયા. 17 શુરાતન તણો આંટો વાળ્યો અચ્છે. બાબી જાડેજા 2 તે નમાળ્યા નાથિયા. 18 ઈડર તણો નકળંક ભેરે નાથ. હાકમ પેટે હાથ તે નખાવ્યા તા નાથિયા. 19 ઓસરિયા જાડેજા બાબીજે. કેશવ ભુપ્ત એક તુને નમાવ્યા નાથિયા. 20 તું સમવડિંગ ધરપત થ્રાકા ધોડે. ચડ્યું ગઢ ચિત્તોડ નરતે પાણી નાથિયા. રાણા ખૂંટી 20 સાંભળી રાજા બારોટને કીધું કે વાહ રંગ છે તને સરસ દોહા બોલ્યા, પણ તે નાથાભગતને મહેર જ્ઞાતિનો શિરોમણી બનાવ્યો. અત્યારે તું એનો આશ્રિત છે એટલે તું એને સોને મઢાવ કે હીરે મઢાવ, એને રાજા કે ભગવાન બરોબરીઓ બનાવમલક માંથી બીજા બધા મહેર મરી પરવારિયા છે ને એવું તું 11મા દોહામાં બોલ્યો તે વધારે પડતું અને હદ મેલીને બોલ્યો. તું બોલ્યો નાથો જન્મ્યો ના હોત મેર લોકોમાં ન લેખાત. શું નાથા મોઢો જ કેડે શેર લોઢું તલવાર બાંધી જાણે છે, બાકીના મેર શું કોરી કુંભાર છે. રાજા બારોટ કહે છે કે હદ મેલી જે બોલ્યો ઈ સાચું જ બોલ્યો, હું જે બોલ્યો એની ખબર પછી પડશે. આમ રાજબારોટની આ વાતથી રાણા ખૂંટી રાજી થવાને બદલે એને આ વાતનું ખોટું લાગ્યું. રાણો ખૂંટી યાત્રાળુને લઈ દ્વારિકા પહોંચે છે. ત્યાં દર્શન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે. વરતા ફરી વખત વણધા પટેલની ડેલીએ ડાયરો જામે છે. ડાયરામાં યાત્રા કર વિશે વાત નીકળે છે કે જામસાહેબના દાણીએ ભોગાત ગામે 300 કોરી રોકડ દાણ લીધી જાત્રાએ જવાની. રાજા બારોટના કાને એ વાત પડતા તે પોલાપાણે રવાના થાય છે અને વણધા પટેલને કહેતા જાય છે કે જાત્રાળુ મહેમાનને જવા ન દેતા મારે એમના કસુંબા પાણી કરવા છે. પોલાપાણે જઈ રાજા બારોટ પોક મૂકી રડવાનું ચાલુ કરે છે. નાથા આતા કારણ પૂછતા જણાવે છે કે તમારા જેવો મેર ભડવીરની હાજરી હોવા છતાં જામસાહેબના માણસો મેર ભાઈઓ પાસેથી જાત્રાનો દાણ વસૂલ કરે છે. નાથા આતાએ બારોટની બધી વાત સાંભળી માણસ પાસે ખડીયો ક્લમ માંગવી લખાવ્યું કે ભોગાતની દાણ લેવાવાળા છત્રાવાના મેર રાણા ખૂંટી પાસેથી તમે 300 કોરી દાનમાં લીધી છે.
તેમાં બીજી 300 કોરી દંડની ઉમેરી કુલ 600 કોરી પરબારા માણસો હારે મોઢવાડા મોકલી દેજો, નકર નાથાના મોઢવાડાનું સામયું કરવા તૈયાર રહેજો. તરત જ આ કાગળ સાંઢિયાસવાર સાથે રવાના કર્યો અને બારોટને કીધું કે જા હવે લીલા લહેર કર, 600 કોરી મોઢવાડા પૂગશે અને ના પૂગે તો મારા નામનું સ્નાન કરી નાખજે, પણ આમ હું જીવતો ખૂંખવો ના મૂક. રોઢે વણઘા પટેલને ત્યાં ડાયરો બેઠો. રાજા બારોટ પણ ડાયરામાં આવ્યો. સૌએક સુંબા પાણી લીધા. હોકો પીતા પીતા રાજા બારોટ બોલ્યા કે ખરેખરા વીરપુરુષમાં જે મહાન ગુણ હોય એને પ્રસિદ્ધ કરવાય. બારોટનું કામ છે. બારોટ એટલે ખુશામતિયા નહીં પણ સત્યને સત્યરૂપ કહેનારા. એટલે બારોટ વાત ચાલતી હતી એટલી વારમાં સાંઢળીસવાર આવી પહોંચ્યો અને બોલ્યો, રામ રામ. ડાયરાને રાણા ખૂંટી કોણ? સાંઢળીસવારે 100 કોરી રાણા ખૂંટીના હાથમાં આપી અને કીધું કે જામના ચીલાવાળાએ કોરી લીધીતી તે અને 300 કોરી બીજી દંડ પેટે નાથા ભગતે તાકીદે મોકલી દેવાનું. કેણ મોકલ્યું તું? એના જેવા મર્દ માણસ સાથે લડવામાં અમે ખાટશું નહીં. આ ઘટના બન્યા બાદ રાણાને રાજા બારોટના 11મા દોહાનો મરમ સમજાઈ ગયો. રાણા ખૂંટીએ કીધું, બારોટ તમે દોહા એકવાર નહીં 1000 વાર બોલજો. આજે મને સમજાણું કે નાથા ભગત તો અમારા સમાજનું પોરસ છે. ઘરે ઘરે કાંઈ નાથા મોઢા જેવા શૂરવીર થોડા પાકે. પોલાપાણે નાથાભગતનો વિજય વાવટો ફરૂકે છે. ભગત પોતાના શૂરવીર સોબતિયાઓ સાથે વાતુમાં ગુલતાન છે. પોરબંદરના રાજ જોશી લીલા જોશી પોલાપાણે આવે છે. લીલા જોશી કહે છે કે રાજમાતાએ આપની શૂરવીરતા અને બહાદુરીથી પ્રસન્ન થઈ આપને આશીર્વાદ કહેવડાવ્યા છે અને તમને ધર્મના ભાઈ ગણી આ રાખડી સોનાની મૂંઠવાળી કિંમતી તલવાર, સોનાની હેમલ અને કુરખાબના આ વસ્ત્રો આ રૂપાના થાળમાં મોકલેલા છે. નાથા આતાએ રાજમાતાએ મોકલેલ થાળને માથે ચડાવ્યો અને બોલ્યા કે લીલા જોશી જોગમાયા સમી રાજમાતાના હું શું વખાણ કરું? તે તો સાક્ષાત સતની મૂર્તિ છે. રાજમાતા અને કુંવર ભોજરાજજી તો મજામાં છે ને? કુંવર ભોજરાજજી નાની ઉંમરના હતા એટલે રાજનો તમામ વહીવટ રાજમાતા પોતે સંભાળતા. ક્યારેક રાજના અમલદારો અને ભાતાતોની ખટપટમાં રાજમાતા મૂંઝાઈ જતા ત્યારે તે નાથામોઢાની સલાહ લેતા. રાજમાતાને એવો વિશ્વાસ હતો કે આતા કોઈ દી રાજવતી બુરું નહીં જ કરે એટલે ગમે તેવી મુશ્કેલીમાં હોય ત્યારે આતાની સલાહ લેતા. એક વખત કુંવર ભોજરાજજીને ગાદીએ ન બેસાડવા માટે ભાયાતોમાં ખટપટ ઉપડી હતી ત્યારે આતાએ પોતાના બાહુબળ અને બહાદુરીથી એ ખટપટ દાબી દીધી હતી. આવી રીતે આતાની રાજ પ્રત્યેની નિષ્ઠા જોઈ રાજમાતા વિશુદ્ધ ભાવથી આતાને માનતા હતા અને આતા પણ જીવ્યા ત્યાં સુધી રાજધર્મ એક નિષ્ઠાથી બજાવ્યો. થોડા મહિના બાદ પોરબંદર તાબાના રીણાવાડાને પાદરસોળ ગામના રાજશાખા કેશવારા ઓડેદરા મહેરો ભેગા થયા અને નાથા ભગતને તેડાવી કહ્યું કે તમારા એક સારું થઈને આપણી આખી નાતને રાજ તરફથી ભરડો સખ્તાય લેવાળો છે. તમારાથી જામનગર રાજ્ય થાક્યું અને બ્રિટિશ સરકાર તરફથી સખ્તાય થઈને પોરબંદર રાજ્ય ઉપર દબાણ આવ્યું છે. નાથાને કેદ કરી સોંપી દો નકર તમારી રાજગાદીને ધક્કો લાગશે. રાજમાતાએ બધા મહેરોની આ બાબતે સલાહ લેવા બોલાવ્યા. મહેરોમાંથી એક આગેવાને કીધું કે માતાજી તમે કહો એમ કરી દઈએ, ઝટ બોલી જા. રાજમાતાએ કીધું કે રાજના હિત ખાતર ગમે તેમ કરી નાથાભગતને તમે અમને સોંપી દો. ભેગા થયેલા મહેરોએ રાજમાતાને કીધું કે અમને 8 દિવસની મુદત આપો. નાથાભગતને પૂછ્યા વગર અમારાથી ઉતાવળું પગલું ના ભરાય. નાથાભગતે કહ્યું કે મારા વાલ ભાઈઓ, મારા માટે થઈને મારી આખી નાતને અને રાજમાતાને મૂંઝાવવું પડે એમાં હું રાજી નથી. આજથી ચોથે દિવસે તમે પોલાપાણે આવજો, હું આપની સાથે રાજમાતા પાસે આવીને સોંપાઈ જઈશ. બાધા મહેરો મૂંઝવણમાં પડ્યા કે નાથાભગત જુઓ, મરદ આપણી કોમના દીવા જેવો છે, આપણે એને સોંપી દેતા જગત સામે નીચું જોવા જેવું થાશે. રાજમાતા પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના ધર્મના ભાઈને સોંપવા તૈયાર થયા છે. પરબત નામના એક મહેરે કીધું કે મારે આવા કામમાં સાથ નથી દેવો કહીને જુદો તરી ગયો અને બોલ્યો કે હું તો નાથા સાથે છું, એને સોંપવા માટે હું આગળ નહીં આવું. આમ બધાનો એકમત થાતો નથી અને વાત વંટોળે ચડે છે.
ખીસ્ત્રા ગામના મહેર પૂંજા ત્યારે કહે છે કે આપણો એક મત ના હોય તો અંદરો અંદર વિખવાદ કરવા કરતાં ચાલો રાજમાતાને જઈને કહે કે નાથાને અમે કોઈ પણ ભોગે નહીં સોંપી। કેટલાક મહેરો પોરબંદર રાજમાતા પાસે ગયા અને પૂંજા ખેસત્રૈયાએ મહેરના ડાયરામાં થયેલી ખાનગી મસલત રાજમાતાને કહી અને સાથે એમ પણ કહ્યું કે પરબત સિસોદિયાએ નાથાને સમજાવવાને બદલે અવળી રસ્તે ચડાવ્યો છે, એની સાથે રાણો અને લાંધણ પણ ભળી ગયા છે। રાજમાતાએ હુકમ કર્યો કે જાઓ પૂંજાભાઈ નામ આપે એ બધાને પકડી લાવી હાજર કરો। પોલીસ છૂટ્યા અને 7 જણાને હાથકડી નાખી પકડી લાવ્યા। જોરાવર પરબત સિસોદિયા લોઢાની હાથકડી મરડી અને તોડી નાખે છે। પરબતને મનમાં એમ કે હું વાધની યુવરાજ પાસે પહોંચી માફી માંગી લઉં અને ધારીસીડી ઉપર ચડતા પાછળથી પૂંજો ખિસ્તરીઓ તેના બંને પગ પકડી રાખે છે અને ત્યાં તો આરબો આવી પરબતના પેટમાં જામયોનો એવો ઘા નાખે છે અને પરબત સીડી ઉપરથી ગોથું ખાઈ નીચે પડી જાય છે। બાકીના 6 જણાને પૂછવામાં આવે છે કે તમારે મરવું છે કે જીવવું છે? તમારા માટે તોપનો ગોળો ભરીને તૈયાર રાખેલ છે। બધા કહે છે કે ખૂટાપણ કરીને નાથા જેવા ભડવીરને પકડાવી અમારે અમારો ધર્મ નથી હોડવો, અમને તમારા તોપના ગોળાનો જરાય ડર નથી। રાજમાતાએ હુકમ કર્યો કે આ બધાને તોપના ગોળી ઉડાડી દો। એક જણ બોલ્યો કે અત્યાર સુધી ધર્મનો ભાઈ માનનારા અને હંમેશા રાજને મદદ કરનારને તમે ભૂલી સ્વાર્થ માટે નાથાને પકડાવી મોટું પાપ કરો હોત। મારો રાજલોભ માણસની માણસાય રહેવા નહીં દિએ। તમે ભલે તમારો ધર્મ ચૂક્યા, અમારે અમારો ધર્મ નથી ચૂકવવો। પોરબંદર વિરડીના નાકે કોઠામાં તોપો તૈયાર હતી। 6 જણા સતે મોઢે તોપની આગળ ગોઠવાઈ જાય છે ને તોપના ગોળે ફૂંકી દેવામાં આવે છે। વિરડીના નાકે હજી પણ 6 જણાની ખાંભી છે। રાજમાતા પૂંજા ખિસ્તરિયાને ખાનગીમાં ચર્ચા માટે બોલાવે છે અને કહે છે કે નાથાનું કરવું શું? હું રાજકોટ એજન્સીના દબાણથી અકળાઈ ગઈ છું, રસ્તો બતાવ। ત્યારે પૂંજો કહે છે કે નાથાએ બિલેશ્વર મહાદેવને પ્રસન્ન કર્યા છે અને એક મોટા જોગીનું પણ તેને વરદાન છે, એટલે તેને યુદ્ધમાં કોઈ મારી શકે એમ નથી। જો નાથાને મારવો હોય તો મને ઝેર આપ, એનું કાસક ખાવી નાખું હંમેશા માટે એમ તે રાજમાતા પાસેથી ઝેર લે છે। ઝેર લઈ અને હાથલા ગામનો બ્રાહ્મણ હીરજી થાનકીને આપે છે, જે મહેરોનો ગોરહો હાથલા ગામમાં નાથાભગતની ધર્મની માનેલી બહેન રહેતી હતી અને પૂંજાને ખબર હતી કે 4 દિવસ પછી નાથો એમની બહેને મળવા આવે એટલે હીરજી ગોરને મળવા આવશે અને વળી નાથાતા લૂંટના ઘણા રૂપિયા આ હરજી ગોરને દર મહિને દાનમાં આપી દેતા। આમ પુષ્કળ રૂપિયા આતા એમને દાન કરતા હાથે પૂંજાના હાથે રૂપિયાની લાલચે વેચાઈ જાય છે અને આતાને ઝેર દેવા માટે મનસુબા ઘડે છે। પોલાપાણેથી હાથલા આતા એમના બહેનને મળવા જતા આડો નાગ ઉતરે છે। માઠા શકન થતા તમની સાથે આવતા સોબતિયા આતાને ન જવા માટે સમજાવે છે, પણ આતા ભગવાને માંડ્યું છે તે થાશે એમ કહીને એકલા હાથલા નીકળે છે। હાથલા પહોંચતા એની બહેન હરજીની ધરની છેવટની ઓસરીએ ઊભી નાથાને ઇશારો કરી બોલાવે છે કે ભાઈ અહીં આવો, પણ નાથા કહે અબઘડીએ આવું બેન, જરા ગોરને પગે લાગતો આવું, પછી નિરાતે વાત કરીએ। આતા આજે કાળનો કોળિયો થાવાના હતા, બહેનબાના ઇશારાને સમજી શક્યા નહીં। હરજી પાસે આવતા તે આતાને કહે છે કે હું તમારી ક્યારનો વાટ જોતો હતો, અત્યારે વાળું તૈયાર જ છે એટલે તમને જમ્યા વગર જવા નહીં દઉં। આતાને આગ્રહ કરી જમવા બેસાડે છે। આતાના ભોજનમાં પૂંજાના કહેવાથી રાજમાતાએ આપેલું ઝેર ભેળવી આતાને ખવરાવે છે। ભોજન 5 કોળિયા ખાતા જ આતાને અમંગલ વર્તાય છે અને તે ખાતા ખાતા ઊભા થઈ જાય છે। આતાએ તરત જ હથિયાર કજે કર્યા અને ચાલતા થયા। ઘોડી ઉપર સવાર થવાના હોશ નાથા આતાને રહેતા નથી એટલે પગે ચાલતા થયા। ચાલતા હરજી ગોરને કહ્યું કે દગાખોર, તે દગો કરીને મને ઝેર દીધું, પણ તું બ્રાહ્મણનો દીકરો છે એટલે તને જાવા દવ છું। તારી 10 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન મેં તને આપ્યું અને તું ધનના લોભે લલચાણો। તારા પર ભરોસો કરી મેં માથું નમાવ્યું અને તે દગો કર્યો।
આમ નાથાતાની આખા શરીરમાં ઝેર ચડી જાય છે. તે ચાલતા ચાલતા જમીન પર ઢળી પડે છે અને નાથા ભગતનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. નાથા ભગતે 1845માં છેલ્લા શ્વાસ લીધા. પ્રથમ પડકારો કરી સામા ચલાવી જાત. મોઢા તલમાત્ર નહોતો ધોખો નાથિયા. હે નાથા, તારા જેવા વીરપુરુષને ઝેર દઈ મારી નાખવાનું અધમ કાર્ય કર્યું. તેના કરતા સામી હાથીએ આવીને પડકાર કર્યો હોત તો તને પણ ધોખો ના થાત અને અમને પણ આ તો દગાની રમત રમી